अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सामायिक कोने कहेवाय? मूળ સામાયિક એટલે સ્વમાં રહેવું તે સામાયિક. શું કીધું? આ મન વચન કાયાની બધી અવસ્થાઓમાં હું કોણ છું તે લક્ષમાં રહેવું, એનું નામ છેલ્લામાં છેલ્લું સામાયિક. ખ્યાલ આવ્યો? મન વચન કાયાની અવસ્થામાં છૂટા પડવું, છૂટા રહેવું, છૂટા છે તેવું અનુભવવું, એ સામાયિક. આંખો બંધ કરીને બેસીએ એ ખાલી પ્રેક્ટિસ માટે છે. શું છે? પ્રેક્ટિસ માટે છે. એ છેલ્લું સામાયિક નથી. છેલ્લું સામાયિક છૂટા બધામાં શુદ્ધાત્મા જોઈએ ને આપણે આપણા શુદ્ધાત્મામાં રહીએ તો સામાયિક છે. પ્રકૃતિ એનો સ્વભાવમાં છે, આપણે આપણા સ્વભાવમાં રહીએ તો સામાયિક જ છે. સામાયિક એ કોઈ ક્રિયા નથી. સામાયિક એ અવેરનેસ છે, જાગૃતિ છે, એ એક્શન નથી. એ લૌકિક છે. લૌકિક એ લૌકિક લૌકિક છે. લૌકિક એ યથાર્થ સામાયિક નથી. દાદા શું કે ભાઈ આપણે જેનાથી છૂટવાનું છે એને જ જોજો કરવાનું. બોલતા નથી. જેનાથી છૂટવાનું છે એને જોજો કરવાનું. એટલે ભાઈ મુક્ત છું યાર, એને જોઈને ઊંડો ઉતરે છે. આ તો પ્રકૃતિમાં હું બેઠા બેઠા પછી જોયા કરશે, પછી યાદ આવશે મારા ભાઈ સાથે આમ થયું હતું, બેન સાથે આમ થયું હતું, વાઈફ સાથે આમ થયું. એટલે આને આત્મા હાથે શું લેવા દેવા છે? પછી અંદર ને અંદર તમારે સામાયિકમાં યુદ્ધ કરતા હોય ને આમ કહી દઈશ ને આમ કહી દઈશ ને. એટલે ભાઈ પણ આને મોક્ષને શું લેવા દેવા છે? આવા સામાયિક કેટલા અવતારથી કર્યા, કોઈ દાડો ભર્યો નહીં. સામાયિક એટલે છૂટા પડો, પ્રકૃતિ છૂટા પડો, પ્રકૃતિના સ્વભાવથી છૂટા પડો, પ્રકૃતિની માન્યતાથી છૂટા પડો. માન્યતા એટલે હું પ્રકૃતિ છું, હું ભોગવું છું, હું કરું છું. સામેવાળા વ્યક્તિઓ તો એ કરે છે. આ માન્યતા જે અંદર આપણામાં પડી છે એનાથી છૂટવાનું એ સામાયિક સાચી છે. આ પ્રકૃતિને જોજો કરવાથી શું ફાયદો થશે? હે? આનો સ્વભાવ ને આપણો સ્વભાવ બે કેવા છે? આનો સ્વભાવ તો ગુસ્સા વાળો હોય, રાગ વાળો હોય, દ્વેષ વાળો હોય, ક્રોધ વાળો હોય, માન વાળો હોય, માયા વાળો હોય, કપટ વાળો હોય, મોહ વાળો હોય. પણ એના સ્વભાવથી હું કેવો છું, મારો સ્વભાવ કેવો છે, એ આપણું સામાયિક છે. આને જો કરવું એ સામાયિક નથી, છૂટા પડવું એ સામાયિક છે. લોકોને શબ્દ છે ને, શબ્દ, એ શબ્દથી લોકો ફસાઈ ગયા છે. દાદા ભગવાન કીધું પ્રકૃતિને જો કર, એ સમજાયું નહીં. જોવું એટલે પ્રકાશવું, જોવું એટલે ડિટેલિંગ નહીં. જેમાં સૂર્યના આ લાઇટના પ્રકાશમાં બધું દેખાય છે નહીં દેખાય, એ રાગદ્વેષ કરે છે, એને જોયું કહેવાય. એ જોવાનો સંદર્ભ કહેવાય પ્રકાશમાં. જોવું એટલે ડિટેલિંગ નહીં. આ સારું છે, આ ખરાબ છે, આ ગમતું છે, ના ગમતું છે, એ બધું રિલેટિવ સત્તામાં કહ્યું પાછું. બસ એ રીતે જોવાનું છે, એ રીતે જોવાનું છે. જોવાનું એટલે ડિટેલિંગ નહીં. એટલે પછી ડિટેલિંગમાં ગયા એટલે પછી બંધાયા. હા, ડિટેલિંગમાં જવાનું જ નતું. કશો વાંધો નહીં, કઈ વાંધો નહીં. એ તો કોક વાર હોય, પણ પેલો પ્રયોગ ચાલુ રાખવો આપણે છૂટા પડવાનો.